લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લખતર પંથકમાં ઉમંગભેર બકરી ઈદની ઉજવણી કરવામાં આવી. લખતર ખાતે બકરી ઈદની શાંતિપૂર્વક ઉજવણી કરાઈ. લખતર જુમા મસ્જિદથી જુલુસ કાઢી કબ્રસ્તાન ખાતે ઈદની ખાસ નમાજ અદા કરી. મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ત્યાગ અને બલિદાનના પર્વ બકરી ઈદની ભારે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આજ સવારથી જ મસ્જિદોમાં નમાજ માટે અબોલ વૃદ્ધ ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાભેર ખુદાની બંદગી કરી દુઆ માંગી હતી. ત્યારે લખતર ખાતે પણ બકરી ઈદની શાંતિપૂર્વક રીતે ઉજવણી કરવામાં આવી હતી. લખતર જુમા મસ્જિદથી જુલુસ કાઢી કબ્રસ્તાન ખાતે ખાસ નમાજ અદા કરવામાં આવી હતી. ત્યારબાદ એકબીજાને ગળે લગાડીને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી. ઈદ ઉલ અઝહાના તહેવાર નિમિત્તે પોતાના મરહૂમ સ્વજનોની માટે દુઆ કરવા મુસ્લિમ બિરાદરો લખતર શહેરના કબ્રસ્તાન ખાતે જઈને ત્યાં સ્વજનોની કબરને ફૂલ ચડાવી ફાતિયા પઢવામાં આવ્યા હતા. જ્યારે લખતર શહેર સહિત ઇંગરોડી, સાકર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝહાની આનંદ અને શાંતિપૂર્વક રીતે ઉજવણી કરવામાં આવી હતી. રિપોર્ટર બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.